મેં તો પહેલા બી કીધું હતું, આજે બી કહું છું, આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો. જનતા બોલી નહીં પણ જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણ દીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું. અને આજે હું આ ફરીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા, જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમયના અભાવે, તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તમારા માધ્યમથી મારી દમણ દીવની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવું છું, તમે જરા બી ચિંતા કરશો નહીં. તમારો દીકરો, તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું. તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કાઢી હતી, લોકોને પાસે ગયો હતો, લોકોના આશીર્વાદ લીધા હતા અને લોકોનો આભાર માન્યો હતો. દીવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે અને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે. એટલે હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી કરું. સરકાર બની છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લઈ જાય. એના માટે સરકારને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું.